જય દ્વારકાધીશ, જય મા આશાપુરા. અત્યારે અમે હાલીને જઈએ છીએ દ્વારકાધીશ માતાનો મઠ. આજે ચોથો દિવસ છે. 4 કિલોમીટર વધી મોકાણા હતા ને આજે રાતે 3 વાગે આવેલા છીએ. 10 જેવું કાપી ગયા છે ને આ બધી અમારો યુવા શું કહેવાય મામા? યુવા ઘોડા સંઘ. યુવા ઘોડા સંઘ છે અમારું. 23-24 જણા છીએ અને અમે તો બધા પાછળ જ છીએ. આગળ કેમ્પ આવે છે. હા, ત્યાં ચા બા પીવાની છે એવું લાગે છે. વ્યવસ્થા અમારે કરવાની છે. ચા બનાવશું ત્યાં જઈને અમે. એવું છે, બરોબર. હા, ચા પાણી પી અને બીજા અમારા બધા આગળ છે. એવું છે. ચા પાણી પીવાનું છે અત્યારે. હા, ચા પાણી પી હા, પછી અત્યારે આપણે પાછો મળી નીકળો ખાવાની છે. બરોબર. ખાવાનું મળી જાય ને થોડીક બિસ્કીટ ને આટો ડૂચો. હા, તો આપણે વ્લોગમાં થોડીક મજા આવે ને. વ્લોગની છે ને તમે બરોબર. હું રાતના 3 વાગ્યાને હું બધા કાંઈ છે ને અડધી નિંદરમાં છે એટલે બધું આમ બોલી નાખે. બરોબર. બેસે તો વાંધો ના આવશે, એના કરતાં વાંધો આવશે. એવું છે. આમ બાજુ પાણી આવે એટલે પાણી પી લે. આમ બાજુ અમારા મામા છે, એન્જિનના ડ્રાઈવર. તો બીજા હાલતા ભેરા થઈ ગયા અહીંયા એટલે આમ બાજુ ચાનો ઓર્ડર દેવાઈ ગયો છે. આ મારો મામો છે. આમ આટલા ઉપર છે. નાસ્તો ચાલુ છે. નાસ્તો આમ બાજુ ચા નું બધું વ્યવસ્થા ચાલુ છે. તો આપણી ચા બા આવી ગઈ છે. આમ બાજુ આખા ડાયરા ને ચા ચાલુ છે એટલે આમ બાજુ નાસ્તા ચાલુ છે. આમ મામાના પુષ્પાટ ચાલુ છે. પુષ્પાસ ફાસ્ટ ફૂડ. ફૂસફૂસ છે. હા, બરોબર. અત્યારે મામા છે ને એક ચાલો પી લીધી ને બીજી લઈ લીધી હાલતા બીજો ડોઝ ચાલુ કરી દીધો છે એટલે કાંટો ચડી જાય એટલે હાલતા રહે. આમ બાજુ સુરજ નારાયણ પણ આવી ગયા છે. આમ બાજુની માંડવી તમે જોઈ શકો. ઢોર છૂટા ચરે માંડવીમાં. ડુપ્લિકેટ માંડવી છે. મગમળી ના થાય, ખાલી ભૂકો જ થાય. ભૂકો જ થાય. ભૂકો. હા, ભૂકો. બરોબર. ભૂકો મીઠો આવે છે, અહીંયા ભૂકો ખારો આવે છે. બરોબર. તો અત્યારે છે ને ધ્રોલ 14 કિલોમીટર રહ્યો છે. અહીંયા ધ્રોલ થી 12 કિલોમીટર ઓરિયા છે ને પહોંચ્યા છે. હા, અને અહીંયા છે ને આપણે કેમ્પ આવી ગયો છે. બરોબર. એટલે અહીંયા અમે થોડી વાર બેસું, ચા બા પીશું. હા, 2 કલાક ને અહીંયા છે ને ચા પાણી પીશું. હા, ને પછી બપોરા કરીને નીકળશું અહીંથી. બપોરા કરીને. હા, તો આ કેમ્પ આવ્યો છે. નીકળી ગયા છે ને અમારી હિંમત થતી નથી આગળ જવાની. એવું થયું છે. મારું ઘોડા સંઘ છે ને આગળ વયો ગયો છે. હા, તમે પાછળ રહી ગયા લાગો. અમે રિવર્સ ગેર પાછળ રહી ગયા છે. અમારો ફોન ભૂલાઈ ગયો તો મારું ફોન ભૂલાઈ ગયો હતો. બરોબર. હા, ફોન ભૂલાઈ ગયો. હા, તો આવી ગયો છે કેમ્પ. અત્યારે આપણે ચા નાસ્તો પાસ્તો કંઈક કરીએ. આ કેમ્પ આવ્યો છે. અમારો ઘોડા સંઘ ભેરો થઈ ગયો છે. થોડો ઘણો અડધો બાકી છે. નાસ્તો કરે છે જીતેશભાઈ ને ચંદ્રુભાઈ ને સંજયભાઈ. હું નાસ્તો કરી લઈએ એટલે આ અનિલભાઈ છે. કેમ્પમાં ગાદલા મળે એટલે લંબાવી દે. ગમે લંબાવી દે. આખો ગ્રુપ અહીંયા ભેરો થઈ ગયો છે. આમાં ઉઢા ભગત છે. આ કે આમ બધું ઝાપટી નાખ્યું છે એટલે હાલવાનું કમ્પ્લીટ થઈ જાય છે. અત્યારે અમારું ઘોડા સંઘ ખાલી નીકળ્યું છે. આમ આગળ નીકળી ગયા છે. અમે આ ઘોડા સંઘ વાળા માણસો છે બધા.
અત્યારે જોડાણા છે, અત્યારે દેખાણા જોડાણા. અમારો ઘોડા સંઘ છે આ. હું 10 મિનિટ વધારે ફોરો ખાધું અને આ અમારું સંઘ છે, આ મામા વાળું. આમ ઘોડા સંઘ છે એ 10 મિનિટ પછી નીકળ્યા ને તો અમને આપડી લીધું છે. ધીમે ધીમે પડ્યા જાય છે. હા, અમારે ધ્રોલ પહોંચવાનું છે. હજી 8:30 વાગ્યા છે. હા, 12 વાગે પહોંચશું. બરોબર. 12 વાગે પહોંચી ને પછી ત્યાંથી અમારે એક દંડીઓ લેવો છે. દંડિયો. દંડીઓ, હા, ચશ્મા, હા, ટોપી, અને એક ટોપી, હા, અને ઈ ગણવાનું છે. હા, તો આગળ જઈને પછી અમે છે ને સ્વિમિંગ પુલમાં વીંચવાનું. બરોબર. સ્વિમિંગ પુલમાં અમે વીંચશું. પછી સાંજના છે ને અમે હાલશું 6 વાગે. બરોબર. ત્યાં વીંચીને સુઈ જશું. બરોબર. એવું છે. હા. પછી અમે છે ને આ ધીમે ધીમે પડ્યા જાય છે ને. પગ દુખે છે ગધેડીના. પગ તો દુખે ને વાલા. એ કી દુખે છે? એને કોઈ દવા ઉપયોગ કોઈ તમારા આગળ છે કે નહીં? દવા બવા તો મંગાવી પડે હવે દ્વારકાથી. નવા નવા પગ છે ને અમારે પગ જોઈએ છે તો ધ્રોલમાં મળી જશે કે શું? ધ્રોલમાં વેચાતા લેવા પડશે. તો અમારે છે ને એક પગ તો સરખો છે. હા. એક પગ જ બગડી ગયો છે. એક પગ નું કઈ કરવું પડશે તો. ગધેડીનો ખાલોનો વાંધો પડી ગયો છે જામનગરમાં. હા. તો અત્યારે અમારે બધું ઘોડા સંઘ ને બધા ભેરા થઈ ગયા અત્યારે. હું આમ તમે દેખાશે તમને. અમારી હું અમને રિક્ષા કહે છે ઈ લોકો. એટલે અમે રિક્ષા નિરાતે ચાલતી. ગોવા છે. હા, મારો ઘોડા સંઘ છે એક વયમાં અને એક છોટા હાથી છે વચમાં. તો અમારો ઘોડા સંઘ અહીંયા છે ને બ્રેક ઉપર છે. એટલે અમે અહીંયા જઈને ફરો ખાઈ લેશું. તો અત્યારના વાગી ગયા 11 અને અમે ધ્રોલ થી હજી 2 કિલોમીટર જતા છે. ધીરે ધીરે મામા છે. હડપ નથી જરાય. ઝડપ નથી. હા, અમારે ઢાબા લેવા છે. બરોબર. બધી બરોબર. આમ અમારો સંઘ જાય છે ને ઘોડા સંઘ આગળ છે. તો અત્યારે છે ને ધ્રોલમાં પહોંચી ગયા છીએ. ને આમ મામા ટોલ બાલ ગોતવાનું લેવાનું છે એમ કહે છે. તો અત્યારે છે ને ધ્રોલની બજારમાં આવી ગયા છીએ. આમ બધી બજાર છે. તો અત્યારે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જમી લીધું છે. આમ બાજુ હવે બોટ ચડાવ્યો છે. ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય એટલે પછી થોડી વાર આરામ કરી લઈએ. ને આ ગાડી છે ભેરી. એમાં થેલા ને બધું ભેરું રહી જાય. તો અત્યારે ગાડીઓની સર્વિસ ચાલુ છે. અમુક ગાડી બધી છે ને ઓલી અમુક ગાડી રેડી થઈ ગઈ છે ને એની બીજી એની બાકી આખો દાયરો છે ને આમ નીંદરમાં છે હમણાં. તો અત્યારે બધા છે ને અમારા ઘોડા સંઘ વાળા બધા ઘોડા સંઘ ઉભા થઈ ગયા છે. 1 ને 40 મિનિટ થઈ છે અને ખેંચવાનું છે કે છે. તો અમારો દાયરો છે ને 1:30 વાગે હાલી નીકળે છે. તડકે તડકો કાંઈ હું આ છે ને અમારો એન્જિન છે ને એને તડકો બળકો કાંઈ નડે જ નહીં. એન્જિન નું ડ્રાઈવર છે વેગિન નું બધાને દે ને એટલે છોડી નાખે બધાને. આગળ છે ને અમારો ઘોડા સંઘ છે. અમે પાછળ રહી ગયા. અમે થોડાક પાછળ છીએ બરોબર. અને આ ભર તડકે છે ને અમે જ હોઈએ, બીજું કોઈ ના હોય. તો અત્યારના 3 વાગી ગયા છે અને માણેકપર ગામ આવી ગયો છે. કારણ કે તડકો બહુ છે એટલે ધીમે થોડું ખલાય છે. બાકી અમે 3 જણા છીએ પાછળ. બાકી અમારો ઘોડા સંઘ તો પહોંચી ગયો છે.
અમારી વાટ જોઈએ છે. અમે 3 જણા રિક્ષાથી છીએ. તો માણેકપર ગામમાં એક બાજુ પાણી પીવાય છે ને એક બાજુ ચા ચાલુ છે. તો આમ બાજુ છે ને અમારી ગાડી આવી ગઈ છે એટલે બધા છાયા નીચે વયા ગયા છે. પોરો બોરો ખાઈ લે. હવે કેમ્પ આવ્યો છે એટલે અહીંયા 2-4 મિનિટનું હોલ્ટ આવશે. બાકી આમ મામો કહેશે એ સાચું. શું કહેવાનું થાય મામા? બસ અહીંથી ચા પાણી પી હા, પછી ધારી ઉપર જવાનું છે. ધારી ધારી તરાણાની ધાર કે છે ઈ? ધાર કરવાનું છે. બરોબર. ત્યાં પહોંચીને ઘરે જઈને સુઈ જવાનું. સુઈ જવાનું. બરોબર. તો અત્યારે આમ મામાને બધા નાસ્તો કરે છે. વાગી ગયા 5:30. બપોર થઈ ગયો એટલે હાલવામાં મજા જ આવે રાખે ને બીજું મજાનું થોડોક 2-4 કિલોમીટર થયો છે એટલે પહોંચી જાય એટલે મજા જ આવી જાય. ત્યાંથી હજી કંઈક હાલવાનું છે. ગાડા મારે શોર્ટકટ જવાનું છે ત્યાંથી. આમ અમારા તો આ રિક્ષા છે અમારી. આગળ એક છે એ છોટા હાથી છે અને એના આગળ છે ઘોડાસંગ અમારો. એ બધાને આગળ જ હોય એટલે અમારે તો પાછળ જ રહેવાનું હોય, કારણ કે રિક્ષામાં બધા વધારે હોય એટલે ઉલાર થવાની બીક રહે એટલે અમે ખરાબ રસ્તો ખરાબ ધીરે ધીરે હાલતી જાય રિક્ષા. મારા ગામડા વસઈ છે એના જેવો છે. બાકી આ મામો કંઈક કહેશે હવે? બસ હાલી હાલીને જાય છે. હા, પગ દુખે છે અને અમારે હજી 12 કિલોમીટર હજી હાલવાનું છે. હજી તો અમારા ધરડા ચાલુ છે. બરોબર. અને થોડીક તકલીફ થોડીક વધારે પડે છે. તડકો બહુ લાગે છે. તડકો બહુ લાગે છે અને અમારા રિક્ષાનો આગળ ટાયર છે બહુ ઠીક છે. આ ફરી MRF નું આવી ગયો છે. હા હા, આગલો ટાયર છે અમારો. ટાયર છે. બાકી ઓલા ડીક્યુ આવે ને આગળ પેટી ઉપર બેસવા વાળા છે 2 જણા. બાકી અમે પાછળ વાળા છીએ. તો હજામ ચોરે અમે પહોંચી ગયા છીએ. મામાએ ચા પીધી અત્યારે. આમ બાજુ એન્જિન છે અમારો. આખો દારો 2-4 મિનિટ હું રેસ્ટ કરી દે. તો અત્યારે અમે હજામ ચોરાના શોર્ટકટમાં આવી ગયા છે. બધા મેદાનમાં બધા મેં આમ જોઈ શકો છો બધા સોના મેળે જાય છે શોર્ટકટમાં આવીએ. અને આમ તો અમારા મામા છે જ, બરાબર. તો અત્યારે અંધારો થઈ ગયો શોર્ટકટમાં ને અમારે પહોંચવાનું છે તણાવની ધારમાં. ત્યાં જઈને રોકાઈ જશું. અત્યારે અમે ફૂલ થાકી ગયા છીએ. તમે સાંભળ્યું હતું ને એટલે આજનો વ્લોગ અહીંયા પૂરું થઈ જાય.